અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક પાસેના ગણેશ પાર્ક વિસ્તાર સ્થિત ગણેશ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ફાઇટર્સ અને પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગણેશ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં અચાનક ધુમાડાના ગોટે નીકળવાના શરૂ થયા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોમ્પ્લેક્સમાં આગ લાગતા જ આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. ઘટના સ્થળે એક પછી એક એમ 3 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને પગલે અંકલેશ્વર વિભાગના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સાહેબ તાત્કાલિક કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ નોટિફાઈડ એરિયાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો, જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે અને ભીડ એકત્ર ન થાય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને પોલીસે ટ્રાફિક અને લોકોના ટોળાને દૂર રાખ્યા હતા. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જે મોટી રાહતના સમાચાર છે. જોકે કોમ્પ્લેક્સમાં લાગેલી આગના કારણે કેટલીક મિલકત કે સામાનને નુકસાન થયું છે, તેનું આકલન નોટિફાઈડ એરિયા અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલમાં આગ સંપૂર્ણ શાંત થઈ ગઈ હતી અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હતી. આજે અંદાજિત 2:45 વાગે એક ફાયર કોલ આવ્યો હતો કે ગણેશ શોપિંગ સેન્ટર પાસે કંઈક આગ લાગેલી છે 2 થી 3 દુકાનમાં. એટલે તરત જ અમારી ગાડી ઘટના સ્થળ પર રવાના થઈ અને ઘટના સ્થળ પર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આગ થોડું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એટલે અમે તરત જ બીજી ગાડીઓ પણ ઘટના સ્થળ પર મોકલી અને આગને ખૂબ જ ઓછા સમયમાં કાબૂમાં કરવાનો કોશિશ કરી હતી. અંદાજિત 1.5 કલાક જેટલા સમયમાં અમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી દીધો છે અને હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગણેશ પાર્ક ખાતે પામ આઇલેન્ડ કેફેમાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું હતું તેવું પ્રાથમિક ધોરણે જાણવામાં આવેલ છે. પરંતુ આ ફાયરમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થયેલી અને ફાયર ટેન્ડર ડીપીએમસીની ટીમ દ્વારા ખૂબ ઝડપી ધોરણે જે આગ લાગી હતી એને કાબૂમાં કરી લેવામાં આવી છે અને ત્વરિત જે પ્રાથમિક ફાયરની ટ્રીટમેન્ટ મળી એના લીધે આગને વધુ વિસ્તાર વેગ ના મળ્યો અને જલ્દીથી આ ફાયરને કંટ્રોલમાં કરી લીધી હતી. ફરીથી આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને અંકલેશ્વરના તમામ ઉદ્યોગકારોને તેમજ વ્યાપારી મિત્રોને હું આજે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોતાની જે પણ કોઈ ધંધો રોજગાર કરતા હોય ત્યાં પ્રાથમિક ફાયર એક્સટિંગ્યુશર છે તેમજ અન્ય ફાયર સેફટીને લગતી સુવિધાઓ પોતાની સેફટી અને સલામતી માટે ઉપલબ્ધ કરે.